અમૃતમ તુ વિદ્યા, નિરંજન સ્કૂલ, સ્ટાન્ડર્ડ 11th કોમર્સ, સબ્જેક્ટ અકાઉન્ટ, પાર્ટ 1, ચેપ્ટર નંબર 6, પેટા નોંધો એટલે કે સબસિડરી બુક્સ. વિદ્યાર્થી મિત્રો, લેક્ચરની શરૂઆત પ્રાર્થનાથી કરીએ. ઓ ગોડ, ગાઈડ મી, પ્રોટેક્ટ મી, illumine the lamp of my heart and make me a brilliant star. Thou art the mighty and powerful. हे ईश्वर, मेरा मार्गदर्शन कर, मेरी रक्षा कर, मेरे हृदय दीप को प्रदीप्त कर दे और मुझे एक दैदीप्यमान सितारा बना दे. तू शक्तिशाली तथा बलशाली है. विद्यार्थी मित्रों, જોઈએ Niranjan School and Manoj Sir presents a unique way to learn account. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 11th કોમર્સ, સબ્જેક્ટ એલિમેન્ટ્સ ઓફ એકાઉન્ટ, જેમનો વિષય કોડ છે 154, એટલે કે નામાના મૂળ તત્વો. ચેપ્ટર નંબર 6, લેક્ચર નંબર 11, 11મો લેક્ચર આવી ગયા છે વિદ્યાર્થી મિત્રો. ક્રિએટેડ બાય પરમાર મનોજ. ઓકે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 6, પેટા નોંધોમાં જે આગળ વધીએ, સબસિડરી બુક્સ. એક્ઝામ્પલ નંબર 7, સ્વાધ્યાયની અંદર જે દાખલાઓ છે એની ચર્ચા આપણે કરી ચૂક્યા. હવે ઉદાહરણ નંબર 7 આપણે લેવાનું છે. પેજ નંબર 144 ઉપર વિદ્યાર્થી મિત્રો એ આપેલું છે. તો જોઈએ રકમ. ઉદાહરણ નંબર 7, નીચેના વ્યવહારો પરથી શ્રી હસમુખભાઈના ચોપડે ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ તૈયાર કરો. 4 તૈયાર કરવાની છે. આપણા સિલેબસમાં વિદ્યાર્થી મિત્રો 2 જ છે, ખરીદ નોંધ ને વેચાણ નોંધ. બરોબર, પણ જનરલી 4 પૂછવી હોય તો આ રીતના પૂછી શકાય, અને 2 જ આમાંથી પૂછવી હોય તો બંને સાથે પૂછાય. એટલે આ રકમ એવી છે કે જેમાં બંને નોંધની રકમ સાથે આપેલી છે, એટલે આ માટે આપણે ખાસ આ કરવાનો છે દાખલો. અને ખરીદ પરત વેચાણ પરત પણ તમને ઇન ફ્યુચર કામમાં આવે, એટલે આપણે 4 નોંધ કરશું જ. ચાલો જોઈએ. 2015 જાન્યુઆરી 1, ધ્રુવીલ પાસેથી ₹10,000નો માલ ખરીદ્યો, 10% વેપારી વટાવ, બિલ નંબર 110. હવે ખાસ ધ્યાનમાં રાખજો, અમુક ખરીદ નોંધમાં આવશે, અમુક વેચાણ નોંધમાં આવશે. આ ખરીદ્યો શેમાં આવે? ખરીદ નોંધમાં આવશે. ચાલો, 10,000ના 10% કરો જોઈ એટલે 1000 થશે. 1000 રૂપિયા બાદ કરી દો એટલે 9,000 થશે. તો ધ્રુવીલ ખાતે 9,000 લખવાના થશે. બરાબર, આવક ભરતિયા નંબર લખશું 110. 3 તારીખ, કોમલ પાસેથી ₹4,000નો માલ 10% રોકડ વટાવે ખરીદ્યો, શાક 2 માસ. ઉધાર જ ખરીદ્યો હોય વિદ્યાર્થી મિત્રો ત્યારે રોકડ વટાવ ગણાતો નથી. ખાસ ધ્યાનમાં રાખજો, રોકડ વટાવ તો રોકડ વ્યવહારમાં જ ગણાય, જે આમનોંધમાં આપણે જોઈ ગયા હતા. અને અહીંયા તો રોકડ વટાવ ગણાશે જ નહીં, એટલે પૂરેપૂરા 4,000ની જ નોંધ થશે, કારણ કે આમાં ફક્ત આપણે ઉધારની જ નોંધ કરીએ છીએ. તો કોમલ ખાતે 4,000. પછી 7 તારીખ, સાજનને ₹8,000નો માલ 5% વેપારી વટાવે વેચ્યો, રોકડ વટાવ 2%, બિલ નંબર 90. રોકડ વટાવ ગણવાની જરૂર જ નથી, કારણ કે શાખ ઉપર વેચો હોય, ઉધાર વેચો, પાર્ટીનું નામ આપ્યું છે સાજન, એટલે ઉધાર જ કહેવાશે. ફક્ત વેપારી વટાવ બાદ થશે, એટલે 8 પંચાને 40, 400 રૂપિયા બાદ. બરોબર, એટલે આવશે 7,600. એની જ નોંધ થશે, પણ ક્યાં થશે? વેચાણ નોંધમાં, કારણ કે વેચ્યો છે. જુઓ, વેચાણ નોંધમાં લખશું 7 તારીખ, સાજન ખાતે. બરોબર, બિલ નંબર 90 છે, એટલે જાવક ભરતિયા નંબર 90. પછી 10 તારીખ, ₹4,000નો માલ ખરીદ્યો, કેશ મેમો નંબર 30. કેશ મેમો એટલે રોકડનો બિલ, એક પ્રકારનું રોકડ ખરીદીનું બિલ. તો રોકડ ખરીદી તો અહીંયા નોંધાતી જ નથી,
એ તો રોકડ મેળમાં નોંધવામાં આવશે, એટલે આ વ્યવહારની નોંધ અહીં પેટા નોંધમાં કરવામાં આવશે નહીં. તો 4000નો માલ ખરીદ્યો, કેશ મેમો નંબર 30, એની નોંધ નહીં થાય. પછી 11 તારીખ, સાજને રૂપિયા 2000નો માલ પરત કર્યો. સાજનને જો આપણે વેચો તો આ વેચાણ પરત નોંધમાં થશે વિદ્યાર્થી મિત્રો. જેની સામે જમા ચિઠ્ઠી નંબર 15 સાજનને મોકલી આપી, એટલે જાવક ભરતિયા નંબરની જગ્યાએ જમા ચિઠ્ઠી નંબરનું ખાનું આપણે બનાવશું, એમાં લખી નાખશું 15 નંબર અને સાજન ખાતે 2000 લખી નાખવાના રકમમાં, એટલે પરતની નોંધ થઈ ગઈ કહેવાય, વેચાણ પરત નોંધ. પછી 15 તારીખ, ધ્રુવીલને 10% માલ પરત કર્યો. હવે ધ્રુવીલ પેલી જ એન્ટ્રી છે, જુઓ 10,000નો માલ લીધો તો એના 10% એટલે 1000, પણ એમાંય વેપારી વટાવ 10% હતો, એટલે 1000ના 10% 100 બાદ, એટલે 900 રૂપિયાનો માલ પરત કર્યો કહેવાય. કેટલાનો? 900નો. ફરીથી સમજાવું, 10,000ના 10% એટલે 1000, વેપારી વટાવ જોવો પહેલી જ લીટીમાં 10% છે, એટલે 1000ના 10% 100 રૂપિયા બાદ એટલે 900, એમાંય થાય. એમ ન કરવું હોય તો ડાયરેક્ટ એન્ટ્રી જોવાની. આપણે ખરીદ નોંધમાં તો આપણે કેટલા 9000 જ લખ્યા હશે ને, 9000ના 10% એટલે 900, સીધો જ આવી જશે આન્સર. તો 900નો માલ પરત કર્યો કહેવાય. એટલે ખરીદ પરતમાં લખશું ઉધાર ચિઠ્ઠી નંબર 16 લખવાનું, આવક ભરતિયા નંબરની જગ્યાએ ઉધાર ચિઠ્ઠી, તો ઉધાર ચિઠ્ઠી નંબર 16 એ આમ આપણે લખવાનું થશે. પછી 16 તારીખ, શ્રી બહુચર ફર્નિચર માર્ટમાંથી રૂપિયા 5000નું ફર્નિચર ખરીદ્યું. ફર્નિચર વિદ્યાર્થી મિત્રો મિલકત કહેવાય, ભલે શાખ ઉપર જ ખરીદ્યો છે પણ માલ નથી, મિલકત છે, અને મિલકત હોવાથી એની નોંધ ખાસ આમ નોંધમાં થશે, અહીં પેટા નોંધમાં કરવામાં આવશે નહીં. ત્યાર પછી 18 તારીખ છે, નિર્મી પાસેથી રૂપિયા 30,000નો માલ ખરીદ્યો, અડધા નાણાં તરત જ ચૂકવી દીધા. આપને ખબર જ છે કે અડધો વ્યવહાર ઉધાર ને અડધો વ્યવહાર જો રોકડ હોય તો પૂરેપૂરો વ્યવહાર ઉધાર ગણીને જ નોંધ કરવામાં આવશે. તો 18 તારીખ ખરીદ નોંધમાં જ નોંધ કરશું. નિર્મી ખાતે કેટલા રૂપિયા લખશું? 30,000 પૂરેપૂરા, તો 30,000ની નોંધ થશે. પછી 19 તારીખ, નિર્મી પાસેથી ખરીદેલ બધો જ માલ હેલીને 36,000માં વેચી દીધો. શાખ 3 માસ ને વેપારી વટાવ 10%. 36,000માં વેચો છે, 10% વેપારી વટાવ બાદ કરી દેવાનો, બિલ નંબર 100 લખી નાખવાના, એટલે આ વેચાણ નોંધમાં આવશે. પછી હેલી પાસેથી અડધો માલ પરત આવ્યો, જે માલ નિર્મીને મોકલી આપવામાં આવ્યો, બરાબર. તો નિર્મી પાસેથી ખરીદ્યો હોય એના અડધા કરીને ખરીદ પરતમાં લખવાનું, અને હેલી પાસેથી માલ જે એને વેચો હતો એના અડધા કરી અને આપણે વેચાણ પરત નોંધમાં એની નોંધ છે એ કરવાની રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એ હમણાં આપણે ગણતરીમાં પણ જોઈએ છીએ, જેથી એ સરળતાથી સમજાઈ જાય. ત્યાર પછી 21 તારીખ છે, કનુએ રૂપિયા 12,000નો માલ 10% વેપારી વટાવે મોકલી આપવા ઓર્ડર આપ્યો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હજી આ વ્યવહારમાં ફક્ત ઓર્ડર જ આપ્યો છે, કોઈ લેવડ દેવડ કરવામાં આવેલી નથી, એટલે આ વ્યવહાર કેવો થશે? તો કે બિનઆર્થિક થશે, એટલે આની નોંધ છે એ કરવામાં આવશે નહીં. ત્યાર પછી 24 તારીખ છે, કનુએ ઓર્ડર પ્રમાણે માલ મોકલી આપ્યો, મજૂરીના રૂપિયા 300 ઉમેર્યા, બિલ નંબર 102. બરાબર. તો આપણે શું કર્યું કહેવાય? ખરીદી કરી કે વેચાણ? કનુએ 12,000નો માલ વેપારી વટાવે મોકલી આપવા ઓર્ડર આપ્યો હતો, આપણે મોકલી આપ્યો એટલે વેચાણ કર્યું કહેવાય, બરાબર. એટલે વેચાણ નોંધની અંદર આનો સમાવેશ થશે, મજૂરીના ગણવાની જરૂર નથી. 25 તારીખ, રોકડ ખરીદી 20,000 ને રોકડ વેચાણ 25,000, આની નોંધ થશે નહીં, કારણ કે રોકડ વ્યવહારની નોંધ અહીંયા થતી નથી. 31 તારીખ, કનુએ અડધો માલ પરત કર્યો અને પ્રમાણસર મજૂરીના મજરે આપવાનું નક્કી કર્યું. મજરે આપવા મીન્સ પરત આપવા, પાછા આપવા. આપણે તો મજૂરી ગણી જ નથી, એટલે મજરેનો પ્રશ્ન નથી, અડધા માલની જ નોંધ સીધી કરવાની થશે.
ચાલો જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો જવાબ. શ્રી હસમુખભાઈની ખરીદ નોંધ. પહેલાં તો તારીખ, વેપારીનું નામ, આવક ભરતિયા નંબર, ખાપા નંબર ને રકમ રૂપિયા. ચાલો પહેલી એન્ટ્રી, ધ્રુવીલ પાસેથી 10,000નો માલ લીધો. 10% એટલે 1000 બાદ કરી નાખીએ, કેટલા થાય? 9,000. જાન્યુ 1, ધ્રુવીલ ખાતે આવક ભરતિયા નંબર 110, રકમમાં આવશે 9,000. ત્યાર પછી 3 તારીખ, 4,000નો માલ કોમલ પાસેથી 10% રોકડ વટાવે ખરીદ્યો. રોકડ વટાવ ગણાય નહીં, એટલે 4,000ની પૂરી નોંધ. જુઓ 3 તારીખ, કોમલ ખાતે રકમમાં સીધા 4,000. ત્યાર પછી 7 તારીખ, સાજનને 8,000નો માલ 5% વેપારી વટાવે વેચ્યો. રોકડ વટાવ 2%. રોકડ વટાવ નહીં ગણાય, નોંધ થશે વેચાણ નોંધમાં. તમારે પેલા ડ્રો 4/4 કરી જ લેવાની, પછી જ્યાં આવતી હોય એન્ટ્રી એમાં મૂકવાની. તો આ વેચાણ નોંધમાં આવે છે. એટલે જુઓ શ્રી હસમુખભાઈની વેચાણ નોંધ 2015, જાન્યુ 7, સાજન ખાતે જાવક ભરતિયા નંબર 90, રકમ આવશે 7,600. ત્યાર પછી 10 તારીખ, 4,000નો માલ ખરીદ્યો. કેસ મેમો નંબર 30. તો આ રોકડ છે, એની નોંધ થશે નહીં. 11 તારીખ, સાજને 2,000નો માલ પરત કર્યો, જેની સામે જમા ચિઠ્ઠી નંબર 15 સાજનને મોકલી આપી. તો આ વેચાણ પરત થયો વિદ્યાર્થી મિત્રો. તો વેચાણ પરતની અંદર છે એ નોંધ થશે. તો વેચાણ, ખરીદ પરત ને વેચાણ પરત. અહીંયા લખશું 2015, જાન્યુ 11, સાજન ખાતે જમા ચિઠ્ઠી નંબર 15, રકમમાં 2,000. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ધ્રુવીલને 10% માલ પરત કર્યો. ઉધાર ચિઠ્ઠી નંબર 16, 900 રૂપિયા. હમણાં આપણે ગણ્યું 10,000ના 10% અથવા તો 9,000ના 10%, સીધા 900. બરાબર, 10,000ના કરો તો વેપારી વટાવ પાછો બાદ કરવો પડે. તો ખરીદ પરતમાં આવશે ધ્રુવીલ ખાતે 2015, જાન્યુ 15, ઉધાર ચિઠ્ઠી નંબર લખવાનું. ધ્રુવીલ ખાતે ઉધાર ચિઠ્ઠી નંબર 16, રકમ આવશે 900 રૂપિયા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 16 તારીખ, શ્રી બહુચર ફર્નિચર માર્ટમાંથી 5,000નું ફર્નિચર ખરીદ્યું. મિલકતનો વ્યવહાર છે, મિલકતનો વ્યવહાર હોવાથી એની નોંધ થશે નહીં. 18 તારીખ, નિર્મી પાસેથી ₹30,000નો માલ ખરીદ્યો. અડધા નાણાં તરત જ ચૂકવી દીધા. આપણે તો આખો જ વ્યવહાર ગણવાનો થશે 30,000નો. તો જોઈએ, ખરીદીમાં આવશે 18 તારીખ, નિર્મી ખાતે 30,000 પૂરેપૂરા જ લખી નાખવાના થશે. ત્યાર પછી 19 તારીખ, નિર્મી પાસેથી ખરીદેલ બધો જ માલ હેલીને 36,000માં વેચી દીધો. શાખ 3 માસ, વેપારી વટાવ 10%, બિલ નંબર 100. 36,000ના 10%, 3600 બાદ કરી નાખવાના. વેચો એટલે વેચાણ નોંધમાં આવશે હેલી ખાતે. 19 તારીખ, હેલી ખાતે જાવક ભરતિયા નંબર 100, રકમ આવશે 32,400. 36,000માંથી 3600 બાદ, 36,000માંથી 3600 બાદ 10% કીધું છે એટલે 32,400માં વેચો કહેવાય. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે અગત્યનું આવ્યું 20 તારીખે, હેલી પાસેથી અડધો માલ પરત આવ્યો, જે માલ નિર્મીને મોકલી આપવામાં આવ્યો. હવે જો ધ્યાન આપજો, હેલી પાસેથી અડધો માલ પરત આવ્યો એટલે વેચાણ પરતમાં. તો હેલીને કેટલાનો માલ વેચ્યો? તો 32,400નો. જુઓ, આપણે આના અડધા કરવાના. 32,400ના અડધા 16,200. તો વેચાણ પરતમાં 16,200 લખવાના. જો 20 તારીખ, હેલી ખાતે કેટલા લખશું? 16,200. હવે 20 તારીખમાં 2 એન્ટ્રી આવશે, વેચાણ પરતમાંય આવશે અને ખરીદ પરતમાંય આવશે. તો ખરીદ પરતમાં એ આપણે કોને મોકલો? નિર્મીને. હવે નિર્મી પાસેથી કેટલાનો લીધો? તો જુઓ, તો નિર્મી ખાતે 30,000 છે, એના અડધા કરવાના, કારણ કે હેલીને વેચો એમાં નફો હોય ને આપણો. એટલે 30,000ના અડધા કરો, કેટલા થાય? 15,000. તો અહીંયા ખરીદ પરતમાં 15,000 જ આવશે. એટલે 20 તારીખ, નિર્મી ખાતે કેટલા? 15,000. બરોબર. ટૂંકમાં બેયના અડધા અડધા કરવાના. વેચાણ નોંધમાં જે છે હેલી ખાતે એના અડધા કરીને વેચાણ પરત નોંધમાં લખવાના.
અને નિર્મીના 30,000 જે ખરીદ નોંધમાં છે એના અડધા કરીને ખરીદ પરતમાં લખવાના નિર્મી ખાતે. બરોબર? તો આ રીતના અડધા અડધા પરત કર્યા કહેવાય. ત્યાર પછી કનુએ 12,000નો માલ 10% વેપારી વટાવે મોકલી આપવા ઓર્ડર આપ્યો, એની નોંધ ન થાય. કનુએ ઓર્ડર પ્રમાણે માલ મોકલી આપ્યો. બરોબર? કનુને મોકલી આપ્યું છે આપણે, વેચાણ કર્યું કહેવાય, વેચાણ નોંધમાં આવશે. કનુ ખાતે બરોબર માલના 10,800 જ નોંધાશે, મજૂરીની કાંઈ નોંધાશે નહીં. 102 જાવક ભરતિયા નંબર 10,800 કનુ ખાતે આવે. કારણ કે 12,000ના 10% 1200 થશે, 1200 બાદ કરી દો એટલે 10,800 આવશે. બરાબર? મજૂરીના અહીંયા નોંધ નહીં થાય, એ ખાસ આમ નોંધમાં થશે. અને રોકડા ચૂકવા છે એટલે રોકડ મેળમાં થશે. 25 તારીખ રોકડ ખરીદીને રોકડ વેચાણ એ આવશે નહીં, કારણ કે રોકડ મેળમાં એની નોંધ થશે. પછી 31 કનુએ અડધો માલ પરત કર્યો, તો 10,800નો વેચ્યો તો એના અડધા 5,400 એટલે વેચાણ પરતમાં આવશે. જો કનુ ખાતે બરોબર જે 10,800 હતા અહીંયા, એ 10,800ના અડધા એટલે 5,400 વેચાણ પરતમાં આવશે. કનુ ખાતે માલના જ 5,400, મજૂરીના નહીં, કારણ કે મજૂરીની નોંધ આમાં નહીં થાય, રોકડ મેળમાં થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા દાખલો કમ્પ્લીટ થાય છે. ટોટલ મારી દેવાનો, પહેલાં ખરીદ નોંધ એનો ટોટલ આવશે 43,000. અહીંયા શું લખશું? કુલ ઉધાર ખરીદી, એમ આખું લખવાનું. અહીંયા 2 લાઈન કરવાની. બરાબર? એક જ છે અહીંયા, આપણે બીજી લીટી આમ ઉપર કરવાની, એટલે ટોટલ નીચે 2 લાઈન કમ્પલસરી. પછી વેચાણ નોંધનો ટોટલ આવે છે 50,800. અહીંયા 2 લાઈન, અહીંયા લખશું કુલ ઉધાર વેચાણ, તો કુલ ઉધાર વેચાણ. ત્યાર પછી ખરીદ પરત નોંધ, અહીંયા લખશું કુલ ઉધાર ખરીદ પરત, ટોટલ આવ્યો 15,900. અને ત્યાર પછી વેચાણ પરત નોંધ, અહીંયા લખશું કુલ ઉધાર વેચાણ પરત 23,600. અહીંયા 2 લીટી કરી નાખશું. બરાબર? તો આ રીતના 4 ખાતા તમારે ડ્રો કરવાના છે, વ્યવસ્થિત એન્ટ્રી છે તમારે મૂકવાની છે. ઓકે, હવે નોંધ લઈ લઈએ, ક્યાં ક્યાં વ્યવહારની નોંધ નથી થઈ ને શું શું ફેરફાર થયા એની વાત. ગણતરી પણ આમાં આવી જશે. તો નીચેના વ્યવહારની નોંધ થશે નહીં. નંબર 1 જાન્યુ 10 રોકડ ખરીદીનો વ્યવહાર છે, જે રોકડ મેળમાં નોંધાશે. 16 તારીખ મિલકત ખરીદીનો વ્યવહાર છે, જે ખાસ આમ નોંધમાં નોંધાશે. 21 તારીખનો વ્યવહાર બિન આર્થિક વ્યવહાર છે, જેની નોંધ કરવામાં આવતી નથી. 24 તારીખનો વ્યવહાર, એમાં 300 મજૂરીના રોકડ મેળમાં નોંધાશે. 25 તારીખ રોકડ ખરીદીને રોકડ વેચાણ છે, જે રોકડ મેળમાં નોંધાશે. એટલે આ 5 વ્યવહારોની નોંધ આમાં થતી નથી. આ ઉપરાંત નંબર 2 બીજી નોંધ કે તારીખ 15ના વ્યવહારમાં પરત આવેલા 10% માલ તો 1 જાન્યુઆરી પૈકીનો હશે. એટલે 1 જાન્યુઆરીની ખરીદીની ચોખ્ખી રકમ કેટલી હતી? 9,000. જે મેં મોઢે તમને કીધું, 9,000ના 10% એટલે 900 ખરીદ માલ પરત તરીકે નોંધ થશે. પછી 19ના રોજ હેલીને 32,400નું વેચાણ કર્યું, જેમાંથી અડધો માલ પરત આવ્યો, એટલે 20ના વેચેલ માલ પરત 32,400ના અડધા એટલે ભાગ્યા 2 અથવા ગુણ્યા 50%, 16,200 થાય. આ બધો જ માલ નિર્મી પાસેથી જ ખરીદેલો હતો, એટલે નિર્મીને અડધો મેં મોકલીએ પાછો, તો એની ચોખ્ખી રકમ 30,000 હતી. એટલે ખરીદેલ માલ પરત 30,000ના 50% એટલે 15,000 દર્શાવેલ છે. આ સમજૂતી તમારે ક્યાંય લખવાની નથી વિદ્યાર્થી મિત્રો, દાખલામાં પૂછાય તો અત્યારે લખવાની જ છે, એક્ઝામમાં લખવાની નથી હોતી. ખાલી જે વ્યવહારની નોંધ નથી થતી ને એ જ લખવાનું હોય છે. બરાબર? એટલે કે પહેલી નોંધ જે છે એ જ લખવાની, આ બીજી ત્રીજી ચોથી નથી લખવાની. તારીખ 24ના વ્યવહારમાં કનુ વતી ચૂકવેલ મજૂરીના 300 રોકડ મેળમાં વ્યય બાજુએ કનુ ખાતે લખવામાં આવશે, એ ખર્ચ છે. બરાબર? અને કનુએ 50% માલ પરત કરતાં 50% મજૂરી 150 રૂપિયા થાય, એ પણ મજરે આપવાની થાય, મીન્સ પાછી આપવાની, જે ખાસ આમ નોંધમાં નોંધવામાં આવશે. વેચાણની મજૂરી ખાતે ઉધારી કનુ ખાતે જમા કરી દેશું. 5400ની વેચાણ પરત નોંધમાં જ અસર આપવામાં આવશે. ટૂંકમાં માલની જ અસર આની અંદર વેચાણ નોંધમાં અને વેચાણ પરત નોંધમાં કરવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો
તો આ દાખલો વ્યવસ્થિત રીતે તમારી ફેરબુકમાં લખી લેજો. 4 નોંધ પણ લખી લેવાની છે. એક્ઝામમાં પૂછાય તો આપણે લખવાનું નથી. અત્યારે સમજૂતી માટે તો 4 નોંધ પણ લખવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, શક્ય હોય તો મોઢે ગણવાનો પ્રયત્ન કરજો. એક વખત લખી નાખજો ફેરબુકમાં, અને પછી રકમ ખાલી સામે રાખી રફબુકમાં મોઢે આ ગણતરી કરવાનો પ્રયત્ન કરજો, જેથી આપણે આ સમ એટલે કે દાખલો આવડી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.